જય માતાજી મિત્રો, હું છું આપણો પરમ મિત્ર ભાગેશ ગઢિયા. અને મિત્રો આજે અમે પહોંચી ચૂક્યા છીએ બનાસકાંઠા જિલ્લાના દોતા તાલુકાના બળોદપુરા મુકામે. મિત્રો બળોદપુરા ગામની નજીક આવેલ ડુંગરો વચ્ચે અને કુદરતી વાતાવરણ વચ્ચે શ્રી દશા માતાજીનું મંદિર આવેલું છે. તો આપણે ત્યાં જઈને માતાજીના દર્શન કરીશું. મિત્રો હવે આપણે પહોંચી ચૂક્યા છીએ દશા માતાજીના મંદિરની નજીક, અને સામે જે તમે કાચું મંદિર જોઈ રહ્યા છો એ શ્રી ભૈરવ દાદાનું મંદિર અહીંયા બની રહ્યું છે. અને હવે આપણે દશા માતાજીના મંદિરે જઈને માતાજીના દર્શન કરીશું. મિત્રો ખરેખર અહીંયા બહુ જ સુંદર આ જગ્યા છે, કુદરતી વાતાવરણ વચ્ચે આવેલી આ જગ્યા. અને મિત્રો અહીંયા બહુ જ મોટા મોટા ડુંગરો આવેલા છે, અને અહીંયા એક બીજું નાનું એવું તળાવ પણ આવેલું છે. તો અમે તમને તળાવનો નજારો પણ બતાવીશું, તો અમારી હારે જોડાયેલા રહેશો, બનેલા રહેશો. મિત્રો હવે અમે તમને મંદિરની જાળીમાંથી દશા માતાજીના દર્શન કરાવીશું. સામે તમે જોઈ રહ્યા છો બહુ જ મસ્ત અને સુંદર મૂર્તિ આપણને માતાજીની દેખાઈ રહી છે. ખરેખર બહુ જ જોરદાર મૂર્તિ છે. મિત્રો ખરેખર આવી જગ્યાઓ જોવી એક જીવનનો લાવો છે મિત્રો. અને એમાંય કુદરતી વાતાવરણ હોય, ડુંગર હોય અને આજુબાજુમાં પાણીવાળો વિસ્તાર હોય તો ખરેખર ખૂબ મજા આવે છે. મિત્રો હાલ તો જો કે ચોમાસાનો ટાઈમ નથી એટલે આ જગ્યા થોડીક તમને સૂકી દેખાય છે, પણ જો ચોમાસાની ઋતુમાં અહીં આવો તો ખરેખર એકી આંખે તમને ગમી જાય એવી આ જગ્યા લીલોતરીવાળી જગ્યા હોય છે. ખરેખર મિત્રો બહુ જ સુંદર જગ્યા આપણને દેખાઈ રહી છે. અને સામે તમે ડુંગરનો નજારો જોઈ રહ્યા છો, બહુ જ સુંદર ડુંગરો છે અહીંયા. અને આજુબાજુમાં સામે તમે જોઈ રહ્યા છો મોટા મોટા પથ્થરો આપણને દેખાઈ રહ્યા છે. મિત્રો અહીંયા ડુંગરોની વચ્ચે આ એક નાનું એવું તળાવ આવેલું છે. ખરેખર ખૂબ સુંદર જગ્યા છે અને એકદમ ઠંડકવાળી મસ્ત જગ્યા છે. સામે તમે જોઈ રહ્યા છો મોટા મોટા પથરાઓ અને કુદરતી વાતાવરણવાળી જગ્યા. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયો અમે તમને આગળ પણ બતાવતા રહીશું. તો અમારી હારે જોડાયેલા રહેશો, બનેલા રહેશો, અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી. અને મિત્રો આ વિડીયો અમે અમારી FB એટલે કે ભાગેશ ગઢિયા ફેસબુકમાં પણ મૂકવાના છીએ, તો અચૂકથી જોજો, અને અમારી ફેસબુકને પણ ખૂબ શેર કરજો, લાઇક કરજો અને ફોલો કરજો. મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ડુંગર ઉપર ધજાઓ લગાવેલી છે, ને આપણને વાનર પણ ત્યાં દેખાઈ રહ્યા છે. તો મિત્રો આવા જ સુંદર અને સરસ વિડીયોમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગેશ ગઢિયાને રજા આપજો. આવજો બધા, જય માતાજી.